હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. આપણે ગઈ વખતે 7મા યુનિટ સુધી જોયું હતું. હવે આગળ આજે આપણે જોઈશું 8મા યુનિટથી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 71. દુનિયાનો સૌથી ઊંચો બંધ કયો છે? દુનિયાનો સૌથી ઊંચો બંધ કયો છે? જેવી રીતે આપણે સરદાર સરોવર ડેમ છે, એવી રીતે જે બંધ આવે છે નદી ઉપર બાંધવામાં, એ બંધ કયો છે? પ્રશ્ન નંબર 71. દુનિયાનો સૌથી ઊંચો બંધ કયો છે? તો એના ઓપ્શન છે એ રોગ્યુન્સ્કી, બી ગ્રાન્ડ કુલી, સી યાક્રેટા, સી યાક્યરેટા. તો આપણો જવાબ આવશે એ દુનિયાનો સૌથી ઊંચો બંધ કયો છે? તો રોગ્યુન્સ્કી. દુનિયાનો સૌથી ઊંચો બંધ રોગ્યુન્સ્કી છે. ચીન અને પ્રશ્ન નંબર 72. ચીન અને જાપાનની પ્રજા કઈ જાતિની છે? તો એ નિગ્રો, બી ઇન્ડોનેશિયન, સી મોંગોલિયન. ચીન અને જાપાનની પ્રજા કઈ જાતિની છે? એ નિગ્રો, બી ઇન્ડોનેશિયન, સી મોંગોલિયન. તો કઈ જાતિની છે? મોંગોલિયન જાતિની છે. ચીન અને જાપાનની પ્રજા મોંગોલિયન જાતિની છે. પ્રશ્ન નંબર 73. કોકો પકવતો દેશ કયો છે? પ્રશ્ન નંબર 73. કોકો પકવતો દેશ કયો છે? એ ઘાના, બી કોલંબિયા, સી કોસ્ટા રિકા. કોકો પકવતો દેશ કયો છે? એ ઘાના, બી કોલંબિયા, સી કોસ્ટા રિકા. તો શું જવાબ આવશે? એ કોકો પકવતો દેશ કયો છે? એ ઘાના. પ્રશ્ન નંબર 74. કયા દેશને યુરોપનું પાણીપત કહે છે? આપણે પાણીપતનું યુદ્ધ થયું હતું. ભારતમાં પાણીપતનું યુદ્ધ થયું હતું. એટલે કયા દેશને યુરોપનું પાણીપત કહે છે? તો એ ઇટાલી, બી સ્વીડન, સી બેલ્જિયમ. એ ઇટાલી, બી સ્વીડન, સી બેલ્જિયમ. તો આપણો જવાબ આવશે બેલ્જિયમ, સી બેલ્જિયમ. બેલ્જિયમ દેશને યુરોપનું પાણીપત કહે છે. પ્રશ્ન નંબર 75. ઇટાલીનું રોમ કઈ નદીને કિનારે આવેલું છે? ઇટાલીનું રોમ એટલે ઇટાલી દેશનું રોમ શહેર છે, એ કઈ નદીના કિનારે આવેલું છે? ઇટાલીનું જે રોમ શહેર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? ધારો કે આપણે જોઈએ છીએ કે વડોદરા છે એ મહીસાગર નદીના કિનારે આવેલું છે. પછી હિંમતનગર છે, સાબરકાંઠા જિલ્લો છે, ત્યાંથી સાબરમતી પસાર થાય છે એટલે એનું નામ સાબરકાંઠા
કાંઠા જિલ્લો પડ્યું છે. એવી જ રીતે અમદાવાદ શહેરની મધ્યમાંથી કઈ નદી પસાર થાય છે? તો સાબરમતી. તો જો એ ઓપ્શન આપણા એ ટેમ્સ, બી ટાઈબર, સી તાગુસ. એ ટેમ્સ, બી ટાઈબર, સી તાગુસ. તો કઈ નદીના કિનારે આવશે? બી ટાઈબર નદીના કિનારે રોમ શહેર આવેલું છે. ઇટાલીનું રોમ ટાઈબર નદીને કિનારે આવેલું છે. 76. પ્રશ્ન નંબર 76. દુનિયાનો સૌથી વધુ ગીચ વસ્તીવાળો પ્રદેશ કયો છે? દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો ગીચ વસ્તી, જ્યાં વધારે પડતી ગીચ વસ્તી હોય તેવો પ્રદેશ કયો છે? દુનિયાનો સૌથી વધુ ગીચ વસ્તીવાળો પ્રદેશ કયો છે? તો એ પિટકેમ, બી રોમ, સી મકાઉ. એટલે કે જે પ્રદેશ હોય, ધારો આપણે વસ્તી ગીચતા કઈ રીતે જોવામાં આવે છે? તો કે જે તે હોય જગ્યા એ અને તેમાં રહેતા લોકોની સંખ્યા, એ લોકોની કુલ સંખ્યા રહેતી હોય એવી રીતે એની વસ્તી ગીચતાની જોવામાં આવે છે. તો કઈ જગ્યાએ? તો આપણો પ્રશ્ન જવાબ આવશે સી મકાઉ. દુનિયાનો સૌથી વધુ ગીચ વસ્તીવાળો પ્રદેશ કયો ગણાય છે? તો મકાઉ. 77. નેપોલિયનની હાર કયા યુદ્ધમાં થઈ હતી? એટલે કે જે નેપોલિયન હતો એ કયા યુદ્ધમાં એની હાર થઈ હતી? એ બધે જીતતો હતો પણ ત્યાં એની હાર થઈ હતી. એટલે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ ક્યાં એની હાર, કયા યુદ્ધમાં તે હાર્યો હતો? એ મેરેથોન, બી વોટરલૂ, સી વર્સાઇલ. એ મેરેથોન, બી વોટરલૂ, સી વર્સાઇલ. તો નેપોલિયનની હાર કયા યુદ્ધમાં થઈ હતી? તો બી વોટરલૂ. 78. હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મ કયા શહેરમાં થયો હતો? હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો જવાબ ઓપ્શન છે એ મક્કા, બી મદીના, સી બગદાદ. તો કયા શહેરમાં થયો હતો? તો મક્કા. એ મક્કા શહેરમાં એમનો જન્મ થયો હતો. પછી જુઓ, ભગવાન બુદ્ધનો જન્મ કયા સ્થળે થયો હતો? ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ભગવાન બુદ્ધનું? તો સિદ્ધાર્થ. અને તે એક રાજાના પુત્ર હતા. તો એમના ઓપ્શન અહીંયા જુઓ. એ કપિલવસ્તુ, બી કુશીનારા, સી લુંબિની. એ કપિલવસ્તુ, બી કુશીનારા, સી લુંબિની. તો ભગવાન બુદ્ધનો જન્મ કયા થયો હતો? તો સી લુંબિનીમાં થયો હતો. પ્રશ્ન નંબર 80. મોરેશિયસ દેશ ક્યારે સ્વતંત્ર થયો? જેવી રીતે ભારત આપણો આઝાદ થયો એવી રીતે મોરેશિયસ દેશ છે એ ક્યારે સ્વતંત્ર એટલે કે આઝાદ થયો હતો? આપણો હજુ હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. કયો છે આપણો સ્વતંત્રતા દિવસ? 15મી ઓગસ્ટ. સરસ. એ ઈસવીસન 1965, બી ઈસવીસન 1968, સી ઈસવીસન 1972. મોરેશિયસ દેશ
ક્યારે સ્વતંત્ર થયો? બી ઈસવીસન 1968, સી ઈસવીસન 1972. તો આપણો જવાબ આવશે બી ઈસવીસન 1968. મોરિશિયસ દેશ ઈસવીસન 1968માં સ્વતંત્ર થયો હતો. યુનિટ 9, પ્રશ્ન નંબર 81. દુનિયામાં કયા ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? દુનિયામાં એટલે કે દુનિયા આખો વિશ્વ છે એમાં સૌથી વધુ કયા ફળનું ઉત્પાદન જોવા મળે છે આપણને? તો એ કેળા, બી સફરજન, સી ચીકુ. આપણે ગુજરાતમાં સૌથી વધુ કયા ફળનું ઉત્પાદન જોવા મળે? ચલો બોલો. સરસ. કયું? કેરીનું. એવી જ રીતે અહીંયા આપણે દુનિયામાં જોવાનું છે તો શું આવશે? ચલો. એ કેળા, બી સફરજન, સી ચીકુ. તો આવશે આપણો જવાબ બી સફરજન. દુનિયામાં સફરજન છે તેનું સૌથી વધુ ઉત્પાદન થાય, એ ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. 82. સિતારા દેવી કયા નૃત્ય માટે પ્રખ્યાત છે? પ્રશ્ન નંબર 82. સિતારા દેવી કયા નૃત્ય માટે પ્રખ્યાત છે? એ કથક, બી ભરતનાટ્યમ, સી ઓડિસી. આપણા જે શાસ્ત્રીય નૃત્યો છે એમાંના આ 3 નૃત્યો છે. એ કથક, બી ભરતનાટ્યમ, સી ઓડિસી. તો આમાંથી સિતારા દેવી કયા માટે પ્રખ્યાત છે? કયા નૃત્ય માટે? તો એ આપણો જવાબ આવશે એ કથક. પ્રશ્ન નંબર 83. સૂર્યમંડળનો કયો ગ્રહ વધુ તાપમાન ધરાવે છે? સૂર્યમંડળના જે ગ્રહો છે કયા ગ્રહો છે? બોલો તો. સૂર્યમંડળના જે ગ્રહો છે એમાંનો કયો ગ્રહ છે તે સૌથી વધુ તાપમાન ધરાવે છે? તો આપણે એનું યાદ રાખેલું છે બૃ એટલે બુધ, શુક્ર અને પૃથ્વી. મંગળ, ગુરુ, શનિ. યુરેનસ અને નેપચ્યુન, કેમ કે એનું પ્લુટોમાં એનું નામ નીકળી ગયું છે સૂર્યમંડળના ગ્રહોમાંથી. તો અહીંયા જો સૂર્યમંડળનો જે આવે એ આપણે ગણાયા 8 ગ્રહો, એમાંથી તાપમાન સૌથી વધુ કોનું છે? તો આપણે એ જો ગુરુ, શનિ કે શુક્ર? સી શુક્ર. તો એમાંથી કોનું સૌથી વધુ તાપમાન છે? તો શુક્રનું. આપણો જવાબ આવશે સી શુક્ર. પ્રશ્ન નંબર 84. ખોખોની દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? ખોખો આપણે રમીએ છીએ ને, હા, તો એમાં કેટલા ખેલાડીઓ હોય છે? એક સામાસામી ટીમ હોય એમાં કેટલા ખેલાડીઓ હોય એ આપણને પૂછે છે. તો ઓપ્શન જુઓ. એ 9, બી 11, સી 13. તો આપણો જવાબ શું આવશે? ખોખોની દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? એ 9, બી 11, સી 13. તો આપણો જવાબ આવશે બી 11. દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આપણે ખોખો રમ્યું હોય તો 11-11ની ટીમ પાડવી પડે.
પ્રશ્ન નંબર 85, ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં? આ એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જેણે ભારતમાં વેપાર માટેની પરવાનગી લીધી હતી અને પછી ધીરે ધીરે ભારતમાં રાજકીય શાસન એનું આગળ ચલાવ્યું. એણે સત્તાઓ મેળવી અને ભારતને ગુલામ બનાવી દીધું. આ એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. એની ઇંગ્લેન્ડમાં સ્થાપના ક્યારે કઈ સાલમાં એટલે કે કઈ સાલમાં થઈ હતી? તો ઓપ્શન એ ઈસવીસન 1600, બી ઈસવીસન 1610, સી ઈસવીસન 1620. તો આપણો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઓપ્શન એ ઈસવીસન 1600માં થઈ હતી. ક્યારે? ઈસવીસન 1600માં થઈ હતી. પ્રશ્ન નંબર 86, શરીરનું કયું અંગ નકામું થઈ જતાં દર્દીને ડાયાલિસિસ કરાવવું પડે છે? શરીરનું કયું અંગ નકામું થઈ જતાં દર્દીને ડાયાલિસિસ કરાવવું પડે છે? એટલે કે ડાયાલિસિસની જે એક પ્રોસેસ આવે છે જે હોસ્પિટલમાં થાય, એ કયું શરીરનું કયું અંગ નકામું બની જાય એટલે કે કામ કરતું બંધ થઈ જાય તો એનાથી આપણે ડાયાલિસિસ કરાવવું પડે છે. તો એ હૃદય, બી ફેફસા, સી મૂત્રપિંડ. એ હૃદય, બી ફેફસા, સી મૂત્રપિંડ. શરીરનું કયું અંગ નકામું થઈ જતાં શરીરનું કયું અંગ નકામું થઈ જતાં દર્દીને ડાયાલિસિસ કરાવવું પડે છે? તો આપણો જવાબ આવશે સી મૂત્રપિંડ. એટલે એને શું કહેવાય? કિડની. જે શરીરમાંથી નકામા અવયવો બહાર કાઢે છે, જેનાથી શરીરને શુદ્ધ લોહી મળે છે. પ્રશ્ન નંબર 87, 1 ગેલન બરાબર કેટલા લીટર? 1 ગેલન બરાબર કેટલા લીટર? એ 2.5, બી 3.5, સી 4.5. ફરીથી એ 2.5, બી 3.5, સી 4.5. તો આપણો જવાબ આવશે સી 4.5. પ્રશ્ન નંબર 88, પાણી માપવાનો એકમ કયો છે? પાણી માપવાનો એકમ કયો છે? તો એ ક્યુસેક, બી બ્રાસ, સી લીટર. પાણી માપવાનો એકમ કયો છે? એના ઓપ્શન એ ક્યુસેક, બી બ્રાસ, સી લીટર. તો જવાબ આવશે ક્યુસેક. એ ક્યુસેક. પાણી માપવાનો એકમ ક્યુસેક છે. આપણે જ્યારે ચોમાસાની સિઝનમાં નદીમાં પૂર આવે ત્યારે એ સમાચારમાં એવું કહેવામાં આવે કે ભાઈ 10,000 ક્યુસેક આ નદીમાં પાણી છોડ્યું છે. એટલે શું? 1 કલાક દર 1 કલાકે એ પાણી નદીમાં છોડવામાં આવતું હોય છે. એટલે પાણી માપવાનો એકમ છે કે આટલું. અને શું કહેવામાં આવે કે ભાઈ ગામડા જે નીચાણવાળા વિસ્તારવાળા પ્રદેશ હોય એ લોકો ઊંચાણ ઉપર જતા રહે. એ વધારે શબ્દ આપણે ક્યારે? જ્યારે નદીમાં પૂર આવવાનું હોય એ સમયે સાંભળવા મળે છે આપણને ક્યુસેક શબ્દ. પ્રશ્ન નંબર 89, સર્વદાતા
રુધિર જૂથની વ્યક્તિ કઈ ગણાય છે? સર્વદાતા એટલે બધા. સર્વદાતાનો અર્થ પહેલાં સમજી લો. સર્વદાતા એટલે કે બધાને આપી શકે એવું. જે રુધિર એટલે કે આપણું લોહી, બ્લડ, જે લોહી કે બ્લડ કે રુધિર એ ત્રણેય એક જ છે. તો શું કહેવાય કે એ દરેક એ બી દરેકને આપી શકતા હોય એને કહેવાય છે, જે સર્વદાતા કહેવાય. તો જુઓ, ઓપ્શન એ ગ્રુપ, ઓપ્શન બી ગ્રુપ, ઓપ્શન સી ઓ ગ્રુપ. તો આપણો જવાબ શું આવશે? ઓ. કેમ કે ઓ છે એ બધાને આપી શકે છે. એનું લોહી બધાને માફક આવી શકે છે. પ્રશ્ન નંબર 90. વેડછીનો વડલો કોણ ગણાય છે? પ્રશ્ન નંબર 90. વેડછીનો વડલો કોણ ગણાય છે? બબલ એ બબલભાઈ મહેતા, બી જુગતરામ દવે, સી ગીઝુભાઈ બધેકા. ગીઝુભાઈ બધેકા કોણ છે? એમનું ઉપનામ મૂછાળી માં. પછી બી જુગતરામ દવે. તો આપણો વેડછીનો વડલો કોણ ગણાય છે? તો વેડછીનો વડલો આપણે જુગતરામ દવે ગણાય છે. એટલે આપણો જવાબ શું આવશે? બી જુગતરામ દવે. યુનિટ 10. યુનિટ 10 પ્રશ્ન નંબર 91. ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા સુધી કઈ સાલમાં શરૂ થઈ? ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યાં નખાઈ હતી? તો આપણને અહીંયા જવાબ મળી ગયો. જુઓ, મુંબઈથી થાણા. ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા નખાઈ હતી. હવે એ કઈ સાલમાં નખાઈ હતી એના ઓપ્શન આપણે જોઈએ. એ ઈસવીસન 1850, બી ઈસવીસન 1853, સી ઈસવીસન 1860. એ ઈસવીસન 1850, બી ઈસવીસન 1853, સી ઈસવીસન 1860. તો આપણો જવાબ શું આવશે? બી ઈસવીસન 1853. ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા ઈસવીસન 1853માં શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 92. કયા દેવ ત્રિનેત્ર કહેવાય છે? કયા દેવ ત્રિનેત્ર કહેવાય છે? એ બ્રહ્મા, બી વિષ્ણુ, સી મહેશ. આપણે કહીએ છીએ ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે ભગવાન શંકર. દેવો કે દેવ, મહાદેવ એટલે કે જે ભગવાન શંકરના અલગ અલગ નામ છે. એ તો તમને બધાને ખબર જ હશે. કયા દેવને ત્રિનેત્ર કહેવાય છે? તો આપણો જવાબ શું આવશે? મહેશ. આપણને સિરિયલ કે પિક્ચરમાં બતાવવામાં આવતું હોય કે ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલ્લી જાય છે. ત્રિનેત્ર એટલે 3 આંખો વાળા. પ્રશ્ન નંબર 93. કયા દેશમાં બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા? પ્રશ્ન નંબર 93. આપણા દેશમાં બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોના હાથમાં છે? એ વડી અદાલત. વડી અદાલત એટલે સ્પષ્ટ ભાષામાં કહીએ તો અત્યારે આપણે ચાલુ ભાષા જે અત્યારે બધે બોલાતી ભાષા છે ઇંગ્લિશ, એને શું કહેવાય? હાઈકોર્ટ. ગુજરાતીમાં એને વડી અદાલત કહેવાય અને અંગ્રેજીમાં એને હાઈકોર્ટ કહેવાય. બી સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ
કોર્ટ જે દિલ્હીમાં આવેલી છે. વડી અદાલત ક્યાં આવેલી હોય? જે તે રાજ્યમાં આવેલી હોય. વડી અદાલત દરેક રાજ્યની અલગ અલગ ના પણ હોય. બે રાજ્યની ભેગી એક પણ વડી અદાલત હોઈ શકે. આપણી વડી અદાલત ક્યાં આવેલી છે? તો આપણી વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. અને સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી હોય? દિલ્હીમાં, જે એક જ હોય. રાષ્ટ્રપતિ. આપણા દેશમાં બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોના હાથમાં છે? તો આપણો જવાબ આવશે બી, સર્વોચ્ચ અદાલત. કેમ કે ત્યાં બધા કાયદાના નિષ્ણાત વ્યક્તિઓ હોય છે, જેમણે બંધારણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો હોય. તેથી તે અર્થઘટન કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતની છે. સર્વોચ્ચ અદાલત કરતાં નીચલી અદાલત કઈ આવે? તો કે વડી અદાલત. વડી અદાલતથી કઈ આવે? તો કે જે જિલ્લાની આવે છે, જે એ અદાલત. અને એનાથી તાલુકા અદાલત, જે અહીંયા આપણે ધોળકામાં તમે જુઓ છો, અહીંયા છે અદાલત, દીવાની કોર્ટ કે છે એ. પ્રશ્ન નંબર 94. વિજ્ઞાન સ્નાતક માટે અંગ્રેજીમાં કયો મિતાક્ષર વપરાય છે? એટલે વિજ્ઞાન સ્નાતક એટલે કે જેણે 11-12 સાયન્સ કર્યું હોય, એ પછી તેઓ સ્નાતક થાય એટલે કે ટીવાય પૂરું કરે, એટલે કે ગ્રેજ્યુએટ પૂરા થયા હોય, જે એ વ્યક્તિને સ્નાતક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં કયો મિતાક્ષર એટલે કે શું કહેવામાં અહીંયા નીચે આપણને બતાવેલું છે એ વપરાય છે? તો જુઓ, એ B.S, C સ્મોલ, એટલે સી છે એ બીજી એબીસીડીનો, પછી બી બધા કેપિટલ. જુઓ, B.S, C, પછી સી B.C ના બીજી એબીસીડીનો, અને સી. તો આપણે કઈ આવશે? આપણો જવાબ એ. બી અને એસ કેપિટલ, સી એ બીની વચ્ચે, બી અને એસની વચ્ચે પોઈન્ટ આવશે. બાકી એસ અને સીની વચ્ચે આવશે નહીં. સી કઈ એબીસીડીનો? બીજી એબીસીડીનો હશે. પ્રશ્ન નંબર 95. કોમ્પ્યુટરના પિતા કોણ ગણાય છે? તો એ ચાર્લ્સ ડાર્વિન, બી ચાર્લ્સ બેબેજ, સી ચાર્લી. કોમ્પ્યુટરના પિતા કોણ ગણાય છે? તો એ ચાર્લ્સ ડાર્વિન, બી ચાર્લ્સ બેબેજ, સી ચાર્લી. તો કોમ્પ્યુટરના પિતા ઓપ્શન બી ચાર્લ્સ બેબેજ ગણાય છે. પ્રશ્ન નંબર 96. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયા હતા? જે 1857નો જે વિપ્લવ થયો હતો, આપણે ભણવામાં 1857નો વિપ્લવ ભણવામાં આવે છે, એ પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ ગણવામાં આવે છે. તો એમાં જે પહેલા શહીદ થયા હતા એ વ્યક્તિ કોણ હતા? તો એ તાત્યા તોપે, બી નાના સાહેબ, સી મંગળ પાંડે. તો આપણો જવાબ આવશે સી મંગળ પાંડે. પ્રશ્ન નંબર 97. ચેન્નઈ પહેલાં કયા નામે ઓળખાતું હતું? જે ચેન્નઈ શહેર આપણા દેશનું છે, એને કયા નામે ઓળખવામાં આવતું હતું? મુંબઈને પહેલાં બોમ્બે કહેતા હતા. એવી રીતે
જે ચેન્નઈ શહેર છે, ચેન્નઈને પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો એ ચિદમ્બરમ, બી મદ્રાસ, સી નેલ્લોર. એ ચિદમ્બરમ, બી મદ્રાસ, સી નેલ્લોર. તો શું આવશે? બી મદ્રાસના નામે ઓળખાતું હતું. 98. ભારત દેશમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું છે? ભારત દેશમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું છે? અક્ષર જ્ઞાન એટલે જે લોકોને લખતા વાંચતા પણ કઈ ભાષામાં? જે તે રાજ્યની મૂળભૂત ભાષામાં. એટલે કે ધારો કે આપણે ગુજરાતીઓ છીએ તો આપણને આપણા જે 14 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય એને ગુજરાતીમાં લખતા અને વાંચતા આવડતું હોય તેવા વ્યક્તિઓનું પ્રમાણ. એવી રીતે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષાઓ હોય, એ ભાષામાં એમને આવડતું હોય. તો ઓપ્શન એ 64.8%, બી 60.4%, સી 70.2%. એ 64.8%, બી 60.4%, સી 70.2%. તો આપણો જવાબ આવશે ભારત દેશમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું છે? તો ઓપ્શન એ 64.8%. 99. બિહારમાં આવેલું બૌદ્ધ ધર્મનું પવિત્ર ધામ કયું છે? બિહારમાં જે બૌદ્ધ ધર્મનું પવિત્ર ધામ આવેલું છે એ કયું છે? તો જુઓ ઓપ્શન એ રાજઘાટ, બી શ્યામગીરી, સી રાજગીરી. એ રાજઘાટ, બી શ્યામગીરી, સી રાજગીરી. તો આપણો જવાબ આવશે સી રાજગીરી. બિહારમાં આવેલું બૌદ્ધ ધર્મનું પવિત્ર ધામ કયું છે? તો સી રાજગીરી. પ્રશ્ન નંબર 100. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો એ જે શેરડીનો પાક હોય છે, જે આપણે ઉત્તરાયણ ઉપર ખાઈએ છીએ વધારે પડતી ત્યારે, અને તેની સિઝન પણ ત્યારે જ હોય છે. એટલે શેરડીનું ઉત્પાદન ક્યારે? શેરડીમાંથી શું બનાવવામાં આવે? બોલો. ખાંડ, ગોળ પણ એમાંથી બનાવવામાં આવે છે. શેરડીમાંથી જે ખાંડ છે એનો કાચા માલ શેરડી ગણાય. એ ચીન, બી ભારત, સી મલેશિયા. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતો કયા દેશમાં થાય છે? શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો બી ભારતમાં. તમને એવી રીતે પણ પૂછી શકે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? તો પણ ભારત આવશે. ચલો બાકીનું ફરીના વિડીયોમાં આપણે જોઈશું.